નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના ગણિત વિષયનું છે વાર્ષિક પરીક્ષા માટેનું બ્લુપ્રિન્ટ જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો ઉપલબ્ધ છે, તે બધાની નીચે મળી જશે। આઈએમપીના વિડીયો, બ્લુપ્રિન્ટના વિડીયો બધું આપણી ચેનલમાં મુકાઈ ગયું છે, તો ચેનલ પર જોઈ શકો છો। અને આ ઉપરાંત તમને વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો। અને આપણી આ ચેનલના સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક પેજ તે બધા લિંક તમને નીચે મળી જશે, તમે બધાના જરૂરથી જોઈન કરી શકો છો। ત્યાં નવીન અપડેટ્સ તો પ્રથમ મૂકતા હોય છે, માટે તમે તે પણ જરૂરથી જોઈન કરી શકો છો। તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટેનું બ્લુપ્રિન્ટ એટલે કે પ્રશ્નપત્રનું પરિરૂપ। તો કુલ તમારા છે 80 ગુણનું પેપર રહેશે। વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 9 ગણિતનું કુલ 80 ગુણનું પેપર રહેવાનું છે। તેનો સમય તમારે છે કુલ 3 કલાકનો સમય રહેવાનો છે। તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર। તો જ્ઞાનના આધારે તમારે છે 27 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે 25 ગુણના પ્રશ્ન છે, ઉપયોજનના આધારે 20 ગુણ છે, વિશ્લેષણના આધારે 4 ગુણ છે અને અનુમાનના આધારે 4 ગુણના પ્રશ્ન તમારે છે। આમ કુલ તમારે છે 80 ગુણના પેપર આવશે। અહીં તમે આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર એટલે કે તમારે છે કયા પ્રકારના પ્રશ્ન કેટલા આવશે તમે જણાવેલું છે। તો કુલ તમને છે અહીં આપેલા છે ઓબ્જેક્ટ એટલે હેતુલક્ષી પ્રશ્ન, તમને કુલ 16 રહેશે, તેના ગુણ પર તમારે છે એ 16 જ રહેવાના છે। ત્યાર પછી ટૂંક પ્રશ્ન તે તમને કુલ 10 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે 20 એટલે એક પ્રશ્ન તમારે છે એ 2 ગુણનો એક પ્રશ્ન રહેશે। ત્યારબાદ ટૂંક પ્રશ્ન 2 તે તમને 8 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે છે એ 24 રહેશે, એટલે એક પ્રશ્ન તમારે છે એ 3 ગુણનો એક પ્રશ્ન તમારે રહેશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્ન તે તમને છે 5 પૂછવામાં આવશે, એ કુલ તમારે 20 ગુણની અંદર રહેશે। આમ તમારે કુલ 39 પ્રશ્ન તમારે જોવા મળશે। તે બધા આપેલું છે અહીંયા પ્રકરણ દીઠ ગુણભાર એટલે કે પ્રકરણ વાઇઝ ગુણભાર। એટલે હું તમને એ પણ જણાવવાનો છું તમે વિભાગ વાઇઝ તમારે જે કયા પ્રકરણ અગત્યના છે, માટે આપણે આ નહીં જોઈએ, પણ મેં તમારા માટે જે બનાવેલું છે એ આપણે જોવાના છે। તમારે આનું સ્ક્રીનશોટ પણ છે એ પાડી શકો છો। તમે જોઈ શકો છો અહીં આપણે બનાવેલું છે કયા પ્રકરણમાંથી કયા વિભાગનું પ્રશ્ન પૂછાશે અહીં આપણે જણાવેલું છે, તમે આનું સ્ક્રીનશોટ પાડી શકો છો। આ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે। આમાં તમે જોઈ શકો છો કે વિભાગ એમાં તમારે કયા ચેપ્ટર આવશે, વિભાગ બીમાં કયા ચેપ્ટર આવશે, વિભાગ સીમાં કયા આવશે, વિભાગ ડીમાં કયા ચેપ્ટર આવશે। સૌથી વાત કરીએ ચેપ્ટર નંબર 1ની, તેમાં તમારે જે વિભાગ એમાં 3 પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 1માંથી, વિભાગ બીમાં 1 પ્રશ્ન આવશે, વિભાગ સીમાં 1 પ્રશ્ન આવશે। આમ તમારે ચેપ્ટર નંબર 1 કુલ તમારે છે 8 ગુણનું રહેશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 2ની વાત કરીએ, તેમાં તમારે છે વિભાગ એમાં 2 પ્રશ્ન આવવાના છે, એટલે કે 2 હેતુલક્ષી પ્રશ્ન આવશે, વિભાગ બીમાં 1 પ્રશ્ન આવશે જેમાં તમને જે ઓપ્શન આપેલો હશે। ત્યારબાદ વિભાગ ડીમાં 1 પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 2માંથી, આમ માટે કુલ 8 ગુણનું ચેપ્ટર નંબર 2 રહેશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 3ની વાત કરીએ, તેમાં તમારે છે 4 હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે, બીજું તમને છે કોઈ પણ આ ચેપ્ટરમાં પૂછાતું નથી, માટે આ કુલ તમારે છે 4 ગુણના ઓબ્જેક્ટિવ પ્રશ્ન ચેપ્ટર નંબર 3માંથી આવશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 4ની વાત કરીએ, તેમાં તમને છે ફક્ત બે ગુણના પ્રશ્ન પૂછાશે વિભાગ બીની અંદર, તે કુલ તમારે 4 ગુણનું છે ચેપ્ટર રહેશે। તે વાત કરીએ ચેપ્ટર નંબર 5ની, તેમાં તમને છે ફક્ત બે પ્રશ્ન પૂછવાના છે હેતુલક્ષી પ્રશ્નની અંદર, તે કુલ તમારે છે 2 ગુણનું ચેપ્ટર રહેશે। ત્યાર પછી ચેપ્ટર નંબર 6ની વાત કરીએ, તેમાં તમારે છે વિભાગ બીના એક પ્રશ્ન પૂછવામાં આવશે, તેમાં તમને છે ઓપ્શન આપેલો હશે। ત્યાર પછી વિભાગ સીમાં 2 પ્રશ્ન આવશે ચેપ્ટર નંબર 6માંથી જ, આમ તે કુલ 8 ગુણનું ચેપ્ટર છે। અને આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ધોરણ 10માં પણ તમને 4 ચેપ્ટર આવવાનું છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 7ની વાત કરીએ, તે તમને કુલ તેમાં તમે છે 1 પ્રશ્ન પૂછાશે વિભાગ એની અંદર, 1 પ્રશ્ન વિભાગ બીની અંદર, 1 પ્રશ્ન વિભાગ ડીની અંદર, તેમાં તમને છે ઓપ્શન જોવા મળશે। આમ તમારે છે કુલ આ ચેપ્ટર 7 ગુણનું રહેશે। ત્યારબાદ ચેપ્ટર નંબર 8ની વાત કરીએ, તેમાં તમને છે વિભાગ સીમાં 1 પ્રશ્ન આપેલો હશે, વિભાગ ડીમાં 1 પ્રશ્ન હશે, તે કુલ તમારે 7 ગુણનું છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 9ની વાત કરીએ, તેમાં તમને છે વિભાગ બી, સી અને ડી ત્રણેયમાં 1 પ્રશ્ન જોવા મળશે, તે કુલમાં 9 ગુણનું ચેપ્ટર છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 10ની વાત કરીએ, હેરુનું સૂત્ર તે તમારા છે વિભાગ એમાં 2 પ્રશ્ન આવશે ઓબ્જેક્ટિવ પ્રકારના, અને વિભાગ સીમાં 1 પ્રશ્ન જોવા મળશે, એ કુલ તમારા 5 ગુણનું ચેપ્ટર છે। ત્યારબાદ ચેપ્ટર નંબર 11ની વાત કરીએ, પૃષ્ઠફળ અને ઘનફળ, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ધોરણ 10માં પણ તમને ચેપ્ટર આવે છે। આમાં તમને છે વિભાગ બીમાં 2 પ્રશ્ન આવશે અને વિભાગ સીમાં 2 પ્રશ્ન આવશે, તેમાં તમને કોઈ પણ એકમાં અથવા એટલે ઓપ્શન જોવા મળશે, કોઈ પણ એકમાં અથવા પહેલામાં અથવા તો બીજામાં તમે કોઈ પણ એકમાં છે ઓપ્શન જોવા મળશે। આમ તમારે ચેપ્ટર નંબર 11 કુલ 10 ગુણનું છે। ત્યાર પછી ચેપ્ટર નંબર 12ની વાત કરીએ, તેમાં તમને 2 વિભાગ એમાં પ્રશ્ન આવશે, 2 પ્રશ્ન વિભાગ એમાં,
વિભાગ બીમાં એક પ્રશ્ન આવશે અને વિભાગ સી એટલે કે વિભાગ ડીમાં પણ તમારે છે એમાંથી એક પ્રશ્ન આવવાનો છે. આમ તમારા વિભાગ એટલે કે ચોટમાં 12 8 ગુણનું છે. અહીં તમારા વિભાગ એ કુલ 16 ગુણનો છે, વિભાગ બી 10 ગુણનો છે, સી 8 ગુણનો, એમાં તમને છે 8 પ્રશ્ન આવશે અને વિભાગ ડીમાં તમને છે 5 પ્રશ્ન જોવા મળશે. વિભાગ એ 16 ગુણ, વિભાગ બી 20 ગુણ, વિભાગ સી 24 ગુણ અને વિભાગ ડી 20 ગુણ તમારે છે ગણિત વિષયમાં રહેવાનો છે. આ તમે છે ચેપ્ટર વાઇઝ તૈયારી કરી શકો છો, અથવા વિભાગ વાઇઝ પણ તમે તૈયારી છે એ સારી રીતે કરી શકો છો. તો હવે વાત કરીએ પ્રશ્નપત્રના માપમાં કઈ રીતે રહેવાનું છે, એટલે કે કયા વિભાગમાં તમારે છે કેવા પ્રશ્ન આવવાના છે તે તમે જોઈ શકો છો. અહીંયા વિભાગ એ તમારે છે એ હેતુ પ્રશ્નો રહેવાનો છે અને આપણી આ ચેનલ પર છે એ ઓબ્જેક્ટિવ માટેના વિડીયો આવવાના છે, તમે તેને જલ્દી જોઈ શકો છો. તેની પણ નીચે મળી જશે. અને આ ઉપરાંત આનું જે મોટા પેપર છે સોલ્યુશન આપણી ચેનલ પર અવેલેબલ છે, તે પણ તમને નીચેથી મળી જશે. અને ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 9 ગણિતના આઈએમપીના પ્રશ્નો ઉપલબ્ધ, આઈએમપી દાખલા ઉપલબ્ધ છે, તેની પણ તમને નીચેથી મળી જશે. તમે આ બધા વિડીયો જોઈ શકો છો. તો વિભાગ એમાં તમને છે 1 થી 16 પ્રશ્ન આવશે એ 3 પ્રકારના. કુલ તમને છે એ 10 પ્રશ્ન એટલે કે તમને કુલ 16 પ્રશ્ન આપેલા હશે. અહીં તમને ભૂલ છે, કુલ તમને 16 પ્રશ્ન વિભાગ એમાં જોવા મળશે. એટલે વિભાગ એ તમારે છે કુલ 16 ગુણનો છે. અહીં તમને છે ખરા ખોટા, એમસીક્યુ વગેરે પ્રશ્ન તમારે છે પૂછાઈ શકે છે. ત્યારબાદ છે વિભાગ બી, તેમાં તમને છે પ્રશ્ન ક્રમ રહેશે 17 થી 26, એ તમને કુલ 20 ગુણો છે. અહીં તમારા પ્રત્યેકમાં તમારે 2 ગુણ છે. એ તમે કોઈ પણ 3માં આંતરિક વિકલ્પ આપેલો હશે. તમે જો સ્કૂલમાં જનરલ વિકલ્પ આપતા હોય તો તમે છે શાળામાં પૂછી શકો છો, પણ બોર્ડ મુજબ અહીં તમને જે જનરલ વિકલ્પ નથી, આંતરિક વિકલ્પ આપવામાં આવશે. કુલ તમને છે વિભાગ બીની અંદર 3 પ્રશ્નમાં વિકલ્પ આપેલો હશે, એટલે કે અથવાની બદલે એટલે એક પ્રશ્નની અથવામાં બીજો પ્રશ્ન આપેલો હોઈ શકે છે. તેવા વાત કરીએ વિભાગ સીની, તેમાં તમને છે કુલ 24 ગુણનો વિભાગ છે. તો ક્રમ રહેશે તમારે 27 થી 34 નંબરનો. કુલ 8 પ્રશ્ન પૂછાશે અને બધા પ્રશ્ન 3 ગુણના છે, એટલે કુલ તમારે 24 પ્રશ્ન 24 માર્ક્સ થઈ જશે. એ તમને કોઈ પણ 2માં છે પ્રશ્ન આંતરિક વિકલ્પ આપેલો હશે. તે વાત કરીએ વિભાગ ડીની, તે તમને કુલ 20 ગુણો છે. અહીં તમને છે એ ક્રમ રહેશે 35 થી 37, કુલ તમારે 5 પ્રશ્ન પૂછાવાના છે. અહીં તમારે દરેકના 4 ગુણ રહેશે. કુલ તમારે માર્ક્સ એટલે 20 માર્ક્સ થશે. કુલ તમારે છે એ કોઈ પણ 2માં તમને આંતરિક પ્રશ્ન આપવામાં આવશે વિભાગ ડીની અંદર. આ તમારે છે પ્રશ્નપત્ર બંનેનું માળખું રહેવાનું છે. આ રીતે આપેલું છે, અહીંયા બ્લુપ્રિન્ટ આપેલું છે, આપણે તેને જોઈ લીધી છે. આગળ મેં તો બતાવી દીધી છે, તમે તેને જોથી જોઈ શકો છો. તો આગળ વાત કરીએ આપણે આપ્યું તમને આપેલું છે મોડલ પેપર. આ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારે એકવાર બધા પ્રશ્ન જોથી જોઈ લેવા જોઈએ. અને આપણી ચેનલ પર સોલ્યુશન ઉપલબ્ધ છે, તે લીંક તમને નીચેથી મળી જશે. આનું તમે જોઈ શકો છો તે વિડીયો. સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. તો આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના ગણિત વિષયનું છે એ બ્લુપ્રિન્ટ જોયું છે. વાર્ષિક પરીક્ષા માટેની આપણી ચેનલ પર છે ધોરણ 9ના બાકીના વિડીયો ઉપલબ્ધ છે વાર્ષિક પરીક્ષા માટેના, તે બધાની નીચે મળી જશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.